નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સંત જ્ઞાનેશ્વર YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ છે પહેલું, વિષય ગણિત ગમત. વિષયમાં છે નાણું, ચેપ્ટર નંબર 12. નાણું એટલે શું? બરાબર. તો નાણું આપણે કોને કહેવામાં આવે? તો કે નાણું એટલે પૈસા, રૂપિયા. એને આપણે નાણું તરીકે ઓળખીએ છીએ. બરાબર. આપણે ગમે તે વસ્તુ લેવા જઈએ તો આપણને કોઈ મફતમાં કઈ વસ્તુ આપતા નથી. આપણે જે વસ્તુ લઈએ એના બદલામાં આપણે પૈસા ચૂકવવા પડે છે. બરાબર. તો કે પૈસા એટલે શું? તો કે નાણું. નાણું એટલે રૂપિયા અથવા તો પૈસા. બરાબર. તો રૂપિયા અથવા તો પૈસા, એમાં હું તમને જુદી જુદી બધી નોટ બતાવું છું. તો એમાં આપણે બધાએ વ્યવસ્થિત રીતે સમજવાનું છે કે રૂપિયાનો સિક્કો હોય, રૂપિયાની નોટ હોય, 2 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાની નોટ હોય, 5 રૂપિયાનો સિક્કો પણ હોય અને 5 રૂપિયાની નોટ પણ હોય. એવી રીતના 10 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ હોય, 50 રૂપિયાની નોટ હોય. એના પછી 100 વાળી નોટ તમે બધાએ જોઈ છે, 200 વાળી પણ જોઈ છે, 500 વાળી પણ જોઈ છે અને જે 1000 રૂપિયાની નોટ હતી, બરાબર, 1000 રૂપિયાની એ નોટ છે હવે બંધ થઈ ગઈ છે. એની બદલે કઈ નોટ આવી? 2000 વાળી. તો આ બધી નોટો છે એ હું તમને બતાવું છું. બરાબર. તો તમારે બધાએ વ્યવસ્થિત રીતે એમાં ધ્યાન આપીને સમજવાનું છે. બરાબર. તો આપણે પહેલા સૌપ્રથમમાંથી સમજીએ. ચલો, ચેપ્ટર નંબર 12 નાણું. એમાં જુઓ, તમને આપ્યું છે કે જુઓ અને સમજો. બરાબર. તો તમને આ રૂપિયાનો સિક્કો સૌથી પહેલા આપેલો છે. તો આ રૂપિયાનો સિક્કો આપણે જોઈએ. એના પછી આ 2 રૂપિયાનો સિક્કો છે અને આ એનો ઊંધી છાપ છે. એના પછી આ 5 રૂપિયાનો સિક્કો અને આ 5 રૂપિયાની પાછળની બાજુ છે. આ 10 રૂપિયાનો સિક્કો છે અને આ 10 રૂપિયાની પાછળની બાજુ છે. એના પછી આ 1 રૂપિયાની નોટ છે અને આ એની પાછળની બાજુ. આ 2 રૂપિયાની નોટ છે. એના પછી 5 રૂપિયાની નોટ છે, જે હવે ક્યાંય ઉપયોગમાં આવતી નથી. એના પછી 10 રૂપિયાની નોટ, જે 10 રૂપિયાની નવી નોટ પણ તમે જોઈ છે. આ નવી નોટ છે અને જૂની નોટ પણ તમે જોઈ છે. બરાબર. એના પછી આ 20 રૂપિયાની નોટ છે. તો 20 રૂપિયાની નવી નોટ તમે બધાએ જોઈ જ છે અને નવી જૂની નોટ પણ તમે બધાએ જોઈ છે. એના પછી આ 50 રૂપિયાની નોટ છે. આ નોટ કેવી છે 50ની? તો કે નવી નોટ છે. એના પછી 100 રૂપિયાની નોટ. તો 100 રૂપિયાની નોટ પણ તમે બધાએ જોઈ જ છે. એના પછી આ કઈ રૂપિયાની નોટ છે? તો કે 200 રૂપિયાની. એના પછી આ નોટ કેટલા રૂપિયાની છે? તો કે આ નોટ 2000 રૂપિયાની છે. બરાબર. પહેલાં જે 1000 રૂપિયાની નોટ હતી એ બંધ થઈ ગઈ. તો હવે કઈ નોટ ઉપયોગમાં આવે છે? તો કે 2000 રૂપિયાની નોટ છે એ ઉપયોગમાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો. આ કયો સિક્કો છે? તો કે 1 રૂપિયાનો સિક્કો છે. બરાબર. આને શું કહેવાય? છાપ કહેવાય. અને આ જે પાછળની બાજુ છે એને શું કહેવાય છે? તો કે કાંટો કહેવાય છે. બરાબર. તો આ રૂપિયાના સિક્કાની માહિતી આપણે સમજી ગયા. હવે કયો સિક્કો લઈએ? તો કે 2 રૂપિયાનો. 2 રૂપિયાના સિક્કા કેટલા હોય છે? તો કે 2 સિક્કા હોય છે. આ જે સિક્કો છે એ જૂનો સિક્કો છે અને આ જે સિક્કો છે એ કયો સિક્કો છે? નવો સિક્કો છે. બરાબર. તો 2 રૂપિયાના સિક્કા પણ મેં તમને બતાવ્યા. હવે કયો સિક્કો આવશે? 5 રૂપિયાનો. તો 5 રૂપિયાનો સિક્કો આ કયો છે? નવો સિક્કો છે. જુઓ, 2016 એ જે તમને અહીંયા લખેલું છે. અને આ શું છે? તો કે આ પાછળની બાજુ છે. એના પછી તમે 10 રૂપિયાનો સિક્કો જોયો છે બધાએ? તો આ છે 10 રૂપિયાનો સિક્કો. જુઓ, અહીંયા તમને 10 રૂપિયા લખેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ કઈ નોટ છે? તો કે તમે જુઓ, તમે આ બધા ઓળખો જ છો. આ નોટ કેટલા રૂપિયાની છે? 5 રૂપિયાની નોટ છે. બરાબર. એના પછી હવે આપણે જોઈએ 10 રૂપિયાની. તો 10 રૂપિયાની જે સાવ જૂની નોટ હતી, આપણા પૂર્વજો જે હતા એ પહેલાંની, એમાં જો આ તમારે જૂની નોટ છે 10 રૂપિયાની. બરાબર. એના પછી હમણાં હવે આપણે નવી નોટ પણ આવી. એના પહેલાંની જે આપણે યુઝ કરતા હતા, ઉપયોગ કરતા હતા, બરાબર, એ 10 રૂપિયાની નોટ. આ બધી નોટ વિશેની તમારે માહિતી તમને છે જ. બરાબર. હવે સાવ નવી નોટ છે હમણાં આવી એ 10ની નોટ.
એના પછી હવે આપણે કઈ નોટ લેશું તો કે 10 રૂપિયા પછી કઈ નોટ આવશે 20 રૂપિયાની. આ નોટ છે એ 20 રૂપિયાની છે. હવે 20 રૂપિયાની નવી નોટ પણ આવી ગઈ. તો આ 20 રૂપિયાની નવી નોટ. આ મેં હમણાં તમને પાઠ્યપુસ્તકમાં સમજાવ્યું બરાબર. એમાં મેં તમને આ 20 રૂપિયાની નોટ છે એ બતાવેલી જ છે. એના પછી 50 રૂપિયાની નોટ લઈએ. તો આ છે જૂની 50 રૂપિયાની નોટ, પણ હજી આપણે આ બંધ થઈ નથી, હજી આ નોટ વપરાય જ છે. તો આ છે 50 રૂપિયાની નોટ. એના પછી 50 રૂપિયાની નવી નોટ પણ આવી ગઈ છે. તો આ છે 50 રૂપિયાની નવી નોટ. એના પછી 50 પછી 60, 70, 80 અને 90 આ નોટ છે હજી આવી નથી બરાબર. તો આ હવે કઈ આવશે 100 રૂપિયાની નોટ. તો આ છે જૂની 100 રૂપિયાની નોટ. એના પછી કઈ આવશે તો કે 100 રૂપિયાની નવી નોટ. આ છે 100 રૂપિયાની નવી નોટ છે. એના પછી હવે કઈ નોટ આવશે 200 રૂપિયાની. 200 રૂપિયાની નોટ તમે બધાએ જોયેલી જ છે. એના પછી હવે આપણે 500 રૂપિયાની નોટ આવશે. તો 500 રૂપિયાની નોટ પણ તમે બધાએ જોયેલી જ છે, પરંતુ આપણા જે કોર્સ છે એમાં છે એટલે મારે તમને સમજાવવું પડે. તો આ છે તમારે 500 રૂપિયાની નોટ. એના પછી 1000 રૂપિયાની નોટ છે જે બંધ થઈ ગઈ છે બરાબર. તો હવે આપણે 1500 રૂપિયાની પણ નોટ નથી, તો હવે કઈ આવશે 2000ની નોટ. તો આ જુઓ તમારે છે 2000ની નોટ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જેટલું સમજાવી એ નોટ તમારે વ્યવસ્થિત રીતે કઈ નોટ કેટલાની છે એ તમારે સમજવાનું છે. થેન્ક યુ.